જોઈ રહ્યા છો તમે ખેરવા ગામ, તાલુકો રાજકોટ. નજીક નજીક આખો છે ભરાઈ ગયો છે. મોટા ઝીંડવા પાછી વેરાયટી છે. જબરજસ્ત આ કપાસ. આ ઝીંડવાની સાઈઝ તમે જો ખબર પડી જાય. મોટા ઝીંડવા 5 પીસીના ઝીંડવા, બરાબર, નજીક નજીક ઝીંડવા, સાથે સાથે ફેલાય પણ એટલો છે. આ તમે જુઓ ને તો અત્યારે અમે ચાલીએ છે પણ ચલાતું નથી. આ 100-110 દિવસનો કપાસ હશે વધી વધીને. ખેરવા ગામ છે, રાજકોટ જિલ્લો છે. આ ઘણો ખરો વરસાદ પડ્યો, જબરજસ્ત પડ્યો, પરંતુ એની સામે આનું તમે અત્યારે પરફોર્મન્સ જો તો તમને ખબર પડી જાય. થોડોક છોડ ફેલાય છે. તમારે આનું વાવેતર 5x2, 6x2 આ રીતે કરવું જોઈએ, પરંતુ ઉત્પાદનની અંદર ખૂબ જ પુષ્કળ છે. શું કરવા? કેમ કે રોગ જેવા ચૂસ્યો એકદમ ઓછો આવે. ફાલ ભમરી ચાપવા જોરદાર પ્રમાણની અંદર આની અંદર લાગી જાય, સાથે મોટું ઝીંડવું તમને મળી જાય, એટલે ઉત્પાદન છે તમને બહેતરીન મળવાનું છે. તો બધા જ મિત્રો ખાસ તમને એકદમ નજીકથી બતાવું તો ખબર પડે કે કઈ રીતનો આખો કપાસ છે. આ છે અંકુર અમિત. જો કેટલો શાનદાર આખો છોડ તમને હું બતાવું, અંદર લઈ જઈને ખબર પડી જાય. આખા છોડની અંદર તમે જો આખીની બેઠક, એનું જે ઝીંડવું, બરાબર, જોરદાર આખી એકદમ એટ્રેક્ટિવ છોડ છે. બધા જોરદાર. આ છે અંકુર અમિત. જો ઝીંડવું લોકો કપાસ વાવેતર કરવા વાળા ખેડૂતો ખાસ આ વેરાયટી યાદ રાખવા જેવી. અંકુર અમિત જરૂરથી વાવેતર કરજો. આભાર.